ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે। સરદાર સરોવર ડેમની વર્તમાન સપાટી 138.67 મીટર છે, જ્યારે તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે। મહત્તમ સપાટી પાર કરવામાં હવે 1 સેન્ટીમીટર બાકી છે। ડેમ 99.99% ભરાઈ ગયો છે। વર્તમાન સ્થિતિને જોતા ડેમમાંથી 50,847 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના નીરના વધામણા કરાવશે। નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે, જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાણીના વધામણા કરવા માટે આવી રહ્યા। તસવીરોમાં જોઈ રહ્યા છો નર્મદા ડેમ ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીનો જે બેનર મારવામાં આવ્યું છે। સરદાર સરોવર સંપૂર્ણપણે જે ભરાઈ ગયો છે। બીજી તરફ આપણે બતાવીશું જ્યાં મુખ્યમંત્રી જે છે તે અહીંયા જળના વધામણા કરવામાં આવનાર છે, જેને લઈને શણગારવામાં આવ્યું છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે। મુખ્યમંત્રી 12 વાગ્યાની આસપાસ આવશે અને જળના વધામણા કરશે। હાલ નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે। રફીક ધણીવાલા, GSTV। તો વાત કરીએ કે હાલ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। 99.99% આ ડેમ ભરાઈ ગયો છે અને આ સાથે જ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ થોડીક જ વારમાં ત્યાં પહોંચશે। નર્મદા ડેમની મહત્તમ સપાટી પર પહોંચવામાં જે પ્રમાણે 99.99% થઈ છે, ત્યારે 1% બાકી છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી રફીક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રફીક, 99.99% ડેમ ભરાઈ ગયો છે, ફક્ત 1% બાકી છે અને આ સાથે જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચવાના છે। કેવો માહોલ હાલ લાગી રહ્યો છે? મુખ્યમંત્રી અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેઓ હવે સીધા જે વધામણા કરવાના તે જગ્યા પર પહોંચનાર છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો મુખ્યમંત્રી અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ જળના વધામણા માટે પહોંચી ચૂક્યા છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે આ 5મી વાર જળના વધામણા થશે। 2017માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરવાજા લગાવ્યા હતા અને ત્યારબાદ આ 5મી વાર ડેમ છે તે સંપૂર્ણપણે ભરાઈ ગયો છે। મુખ્યમંત્રી અહીંયા પહોંચી ચૂક્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે પર જે મુખ્યમંત્રી અહીંયા પહોંચ્યા છે અને હાલ જે છે તેઓ ત્યાં મંડપથી સીધા જે સ્ટેટમેન્ટનો વિસ્તાર છે ત્યાં આપ દ્રશ્યો બીજી તરફ બતાવીશું। જે મહંતો છે તે પૂજા અર્ચના કરાવી પૂજારી અને જળના વધામણા કરાવશે, ત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે જે મુખ્યમંત્રી જે ડેમનો ભાગ છે અને ગેટ છે ત્યાં નિરીક્ષણ કરી રહ્યા છે, અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે અહીંયા મુખ્યમંત્રી પહોંચતા તમામ સુરક્ષા વ્યવસ્થા એલર્ટ કરી દેવામાં આવી છે। બીજી તરફ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે મુખ્યમંત્રી અહીંયા પહોંચતા અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે અને તેઓ સીધા અહીંયા જળના વધામણા માટે આવશે। જી બિલકુલ રફીક, 7 કરોડ ગુજરાતીઓના ઘર સુધી આ નર્મદાનું પાણી પહોંચશે। ગુજરાતીઓ માટે આ ગર્વની વાત છે। કેવો હાલ લાગી રહ્યો છે? લોકોમાં માહોલ કેવો, ઉત્સાહ છે? શું કહેવું છે લોકોનું? જે આપણે જણાવ્યું કે નર્મદા ડેમ છલોછલ ભરાતા જે ગુજરાતના 7 કરોડ લોકોની તરસ છીપાવે છે નર્મદા ડેમના જળ। એક નર્મદા નદી આમ તો માતા તરીકે પણ પૂંજવામાં આવે છે, લોકો પરિક્રમા પણ કરે છે અને આનું જળ ખેડૂતોના ખેતરો સુધી, પીવા ઘરો સુધી જે ગુજરાતની સમૃદ્ધિ લાવી હોય તો એક નર્મદા ડેમ છે કે ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટેનો એક મોટો સ્થિર ફાળો નર્મદા ડેમનો છે। ખેડૂતોનું જે જીવન સ્તર છે ઊંચું લાવવામાં મહત્વનો ફાળો નર્મદા ડેમના પાણી છે। સૌરાષ્ટ્ર સુધી પાણીની તરસ છીપાવી હોય તો નર્મદા ડેમના પાણીએ છીપાવી છે। ત્યારે અહીંયા મહત્વની બાબત એ છે કે આ નર્મદા ડેમ છલોછલ ભરાતા 3 જેટલા તળાવો ભરવામાં આવ્યા હતા। આ તળાવો દ્વારા સૌરાષ્ટ્ર સુધી કેનાલમાં પાણી પહોંચાડવામાં આવે છે। આ જે આદિવાસી પટ્ટો છે જે છોટાઉદેપુર જિલ્લાનો, તે વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઓછી હતી, પરંતુ નર્મદા કેનાલના પાણીથી વિસ્તારોને પણ ભારે સિંચાઈનો લાભ મળતા ખેડૂતો, જે આદિવાસી પટ્ટાના ખેડૂતો છે તેઓને પીવાનું પાણી મળ્યું। બીજી તરફ દાહોદ સુધી પાણી લઈ જવામાં આવ્યું નર્મદાનું, એ વિસ્તારો પણ પાણીની સુવિધાથી વંચિત હતા। બીજી તરફ વાત કરીએ તો જે અલગ અલગ જગ્યાઓ પર કેનાલોમાંથી પાણી લઈ અને ફિલ્ટર કરીને શુદ્ધ પાણી લોકો સુધી પહોંચાડવામાં આવે છે। નર્મદાના જળ છે તે એક લોકોની તરસ છીપાવવા માટે ગુજરાત માટે મહત્વના સાબિત થયા છે।
બિલકુલ રફીક, સિઝનમાં પહેલી વખત આ ડેમ છલકાયો છે, હાલ કેવો નજારો જોવા મળી રહ્યો છે? જી, આપને જણાવ્યું કે મુખ્યમંત્રી પહોંચ્યા છે. મુખ્યમંત્રી પૂંજાના પાણીના વધામણા કરશે, ત્યારબાદ તેઓ અહીંયા રોકાશે. તેઓનો અડધો કલાકનો કાર્યક્રમ છે. અડધો કલાક સુધી નર્મદા ડેમ રોકાશે, ત્યારબાદ તેઓ પરત ગાંધીનગર જવા રવાના થશે. હાલ જે અધિકારીઓ છે તેઓ સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે. તેઓ સાથે તમામ જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે છે. જે લંબાઈ માટેના જે નકશા બનાવવામાં આવ્યા છે તે પણ નિહાળી રહ્યા છે. બીજી તરફ જે સુરક્ષા વ્યવસ્થા સાથે તેઓ જળના વધામણા કરશે. છોટાઉદેપુર લોકસભાના સાંસદ પણ છે. સાથે અહીંયા નર્મદા ડેમ ઉપર તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રફીક, આ ડેમના વધામણા કરવા માટે બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ પૂજા વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે જળના વધામણા કરવા માટે જે મહંતો છે તેમને બોલાવવામાં આવે છે અને જે પૂજા અર્ચના છે તે કરવામાં આવે છે. નર્મદા જળના વધામણા જે ગત વર્ષે પણ ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યા હતા, ત્યારે પણ મહંતોને બોલાવવામાં આવ્યા હતા. આ વખતે સ્થાનિક કેવડિયાના જે મહંતો છે તેઓ આવ્યા છે અને તેઓ પૂજા અર્ચના કરાવશે અને જળના વધામણા કરાવશે. સાથે સાથે મહત્વની બાબત એ છે કે અહીંયા જે જળના વધામણા માટે મુખ્યમંત્રી પહોંચ્યા છે તેઓ સાથે અધિકારીનો મોટો કાફલો છે. જી બિલકુલ રફીક, ત્યાંના તમામ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરજો. કેવો હાલ માહોલ જોવા મળી રહ્યો છે, ત્યાંનો કેવો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે? શ્રી ગણેશાય નમઃ. ફોન કરો. જી રફીક, તમામ દ્રશ્યો ત્યાંના બતાવવાનો પ્રયાસ કરજો. હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેવો બંદોબસ્ત છે? જી, આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી પગપાળા જે રસ્તો છે જળના વધામણા કરવાનો ત્યાં આવી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે. સાથે સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી જે પૂજા અર્ચના કરવાનો જગ્યા છે ત્યાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી અહીંયા જળના વધામણા કરશે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી પહોંચ્યા છે. જ્યાં મહંતો ઉભા છે ત્યાં મહંતો હાલ પૂજા અર્ચના કરાવી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જીએસટી પર મહંતોએ પૂજા અર્ચના શરૂ કરી છે. હાલ પૂજા અર્ચના શરૂ કરવામાં આવી છે. તેઓ સાથે ધારાસભ્ય પણ છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી ને કુમકુમ કરવામાં આવી રહ્યું છે. તેઓ સાથે સાંસદ છે, નર્મદાના જે ધારાસભ્યો છે તેઓ પણ છે. હાલ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મુખ્યમંત્રીને હવે સુંદરી આપવામાં આવશે. મુખ્યમંત્રી સતત નર્મદા ડેમ ભરાઈ જતા જળના વધામણા કરી રહ્યા છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ નર્મદા ત્યાં પહોંચ્યા છે અને આ સાથે જ તેઓ દ્વારા પૂજા વિધિ પણ કરવામાં આવશે. અનેક સાધુ સંતો બ્રાહ્મણોને ત્યાં બોલાવવામાં આવ્યા છે. દર વખતેની જેમ આ વખતે પણ પૂજા વિધિ કરવામાં આવશે. વાત કરીએ કે સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાવ છે. ફક્ત 99.99% ભરાઈ જવાની સાથે જ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે. તેઓ દ્વારા પૂજા વિધિ પણ કરવામાં આવી રહી છે. તમામ દ્રશ્યો જીએસટીવીના સ્ક્રીન પર આપ જોઈ શકી રહ્યા છો. તો નર્મદા નીરના વધામણા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે. આ તમામ દ્રશ્યો પૂજા વિધિના સામે આવ્યા છે અને આ સાથે જ અનેક બ્રાહ્મણો સાધુ સંતોને આમંત્રણ પણ આપવામાં આવ્યું. તો ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા અને આ સાથે જ 99.99% ડેમ ભરાવ છે. ત્યારે સિઝનનો પ્રથમ વખત આ ડેમ છલકાયો છે. ત્યારે નર્મદા નીરના વધામણા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે. તમામ દ્રશ્યો આપ જીએસટીવી પર જોઈ શકી રહ્યા છો. આ સાથે જ આ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નયનરમ્ય દ્રશ્યો નર્મદા નીરના હાલ જોવા મળ્યા છે. આ સાથે જ 7 કરોડ ગુજરાતીઓને નર્મદાના પાણી તેઓના ઘર સુધી પહોંચશે.
તો આજે કેવડિયા ખાતે નર્મદાના નવા નીરના વધામણા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે. તમામ પૂજા વિધિ પણ ત્યાં ચાલુ છે. અનેક સાધુ સંતો અને બ્રાહ્મણોને આમંત્રણ પણ આપવામાં આવ્યું. દર વ્યક્તિની જેમ આ વખતે પણ પૂજા વિધિ કરવામાં આવી રહી છે. તો તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક લોકો ત્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ઉપસ્થિત છે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાવ તેમજ છલોછલ નર્મદાની સુંદરતા જોઈને પણ ખુશ થઈ જશો તેવો આ નજારો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમને 15 સપ્ટેમ્બર 2019માં પહેલી વખત 138.68 મીટર સુધી પહોંચ્યો. તે પહેલા હવે વાત કરીએ કે આજે ડેમ 5મી વખત સંપૂર્ણ ભરાયો છે. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી સુધી ભરાઈ ગયો છે. તો આ સાથે જ નર્મદા નીરના વધામણા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે. તેઓ દ્વારા પૂજા વિધિ પણ કરવામાં આવી રહી છે. ડેમ મહત્તમ સપાટી સુધી સંપૂર્ણ ભરાતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા ખાતે ત્યાં પહોંચ્યા છે. નર્મદાના નીરના વધામણા તેઓ કરી રહ્યા છે. તો આ સિઝનમાં નર્મદા ડેમ પ્રથમ વખત 100% છલોછલ ભરાઈ ગયો છે. અને આ સાથે જ નર્મદા ડેમ 5મી વખત સિઝનમાં વાત કરીએ કે સંપૂર્ણ ભરાયો હતો. તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણા કરવા માટે કેવડિયા ખાતે પહોંચ્યા છે. કેવડિયા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ સાથે અનેક લોકો ઉપસ્થિત પણ જોવા મળી રહ્યા છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આરતી કરવામાં આવી રહી છે. પૂજા વિધિ પણ કરવામાં આવી રહી છે. જ્યાં અનેક બ્રાહ્મણો સાધુ સંતોને ત્યાં આમંત્રણ પણ આપવામાં આવ્યું. દર વખતેની જેમ આ વખતે પણ પૂજા વિધિ કરવામાં આવી રહી છે. તો મા નર્મદાના વધામણા બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે મા નર્મદાને ચુંદડી, શ્રીફળ અને દૂધનો અભિષેક પણ કરવામાં આવશે. હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં કેવડિયા ખાતે પહોંચ્યા છે. તેઓ દ્વારા પૂજા વિધિ પણ કરવામાં આવી રહી છે. નર્મદા નીરના વધામણા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે. તો તેઓ સાથે અનેક લોકો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયાની મુલાકાતે છે. આ સાથે જ તેઓ નર્મદા નીરના વધામણા કરી રહ્યા છે. આ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો સિઝનનો પ્રથમ વખત આ ડેમ છલકાવ છે. ત્યારે ગુજરાતના કરોડો લોકોને નર્મદાના નીર મળશે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના નીરના વધામણા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડિયા ખાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ દ્વારા પૂજા વિધિ પણ કરવામાં આવી રહી છે. તો તેઓ સાથે અનેક નેતાઓ પણ જોવા મળી રહ્યા છે. હાલ તમામ દ્રશ્યો જીએસટી સ્ક્રીન પર આપ જોઈ શકી રહ્યા છો. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા છે. તેઓ સાથે અનેક બ્રાહ્મણ સાધુ સંતો પણ જોવા મળ્યા અને આ સાથે જ તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તો નર્મદાના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નયનરમ્ય દ્રશ્યો છે. સજાવટ પણ કરવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે. તેઓ દ્વારા નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા છે. સિઝનનો પ્રથમ વખત આ ડેમ છલકાયો છે. તો નર્મદા નીરના વધામણા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડિયા ખાતે પહોંચ્યા છે. તેઓ દ્વારા નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા. તેઓ સાથે અનેક લોકો જોવા મળ્યા. બ્રાહ્મણો દ્વારા પૂજા વિધિ પણ કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ પૂજા વિધિ કરવામાં આવી. તમામ દ્રશ્યો હાલ જીએસટીવી સ્ક્રીન પર આપ જોઈ શકી રહ્યા છો. હાલ તેઓ ત્યાં કેવડિયા ખાતે ઉપસ્થિત છે. ડેમના તમામ દ્રશ્યો તેઓ પણ નિહાળી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે અનેક દિગ્ગજ નેતા પણ ત્યાં જોવા મળી રહ્યા છે અને આ સાથે જ તેઓ આ નયનરમ્ય દ્રશ્યો પણ નિહાળી રહ્યા છે. તો આ ડેમ સિઝનમાં પ્રથમ વખત છલકાયો છે. તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કરોડો ગુજરાતીઓને નવા નીર મળશે. તો આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા છે અને આ સાથે જ ત્યાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જે આપને જણાવી દઉં કે નર્મદા ડેમના દરવાજા જે નિરીક્ષણ કરી રહ્યા છે મુખ્યમંત્રી, આપ તસવીરોમાં જોઈ રહ્યા છો. બીજી તરફ નર્મદા જે પૂજા અર્ચના કર્યા બાદ જળના વધામણા કર્યા અને ડેમના દરવાજા જે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો નર્મદા ડેમ તેના દરવાજાનું નિરીક્ષણ કર્યું છે અને મુખ્યમંત્રી એક પૂજા અર્ચના કરી 15 થી 10 મિનિટ જેટલી. સાથે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી જે છે તેઓ સાથે છોટાઉદેપુરના સાંસદ અને જે નર્મદાના નાંદોદના ધારાસભ્ય સહિતના લોકો છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો. જે મુખ્યમંત્રી છે તેઓનો કાફલો હવે થોડી વારમાં અહીંયાથી રવાના થશે. હાલ મુખ્યમંત્રી જે છે તેઓ સાથે નર્મદા ડેમના અધિકારીઓ છે, સુરક્ષા કર્મચારીઓ છે, જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ છે, છોટાઉદેપુરના સાંસદ પણ છે, છોટાઉદેપુરના સાંસદ સાથે અન્ય કાર્યકરો પણ આવેલા છે. જે રફીક, હાલ વાત કરીએ કે તમામ લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. બ્રાહ્મણો દ્વારા પૂજા વિધિ કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ નર્મદાના વધામણા કર્યા. હાલ કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? એક ખુશીની વાત છે કે ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો નર્મદા ડેમ જ્યારે છલોછલ ભરાતો હોય ત્યારે એક નર્મદા ડેમ ગુજરાતનો જીવાદોરી સમાન હોય અને ત્યારે એક મુખ્યમંત્રી આવે, જળના વધામણા કરે, એક સારી બાબત છે. હવે મુખ્યમંત્રી અહીંયાથી નર્મદા ડેમથી રવાના થઈ રહ્યા છે. અહીંયાથી તેઓ સીધા હેલિપેડ પહોંચે અને ત્યાંથી ગાંધીનગર જવા રવાના થશે. હાલ નર્મદા ડેમના વધામણા કરવામાં આવ્યા છે, પૂજા અર્ચના કરવામાં આવી હતી. જી રફીક, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ સાથે જ વાત કરીએ કે આજે કેવડિયા ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા અને તે બાદ તેઓનો ગાંધીનગર ખાતે તેઓ જવા રવાના થયા છે. વાત કરીએ કે આજે નર્મદા નીરના વધામણા પણ તેઓએ કર્યા છે. અનેક બ્રાહ્મણોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દર વખતેની જેમ આ વખતે પણ પૂજા વિધિ કરીને નર્મદા નીરના વધામણા કર્યા હતા. તો કરોડો ગુજરાતીઓના ઘર સુધી આ પાણી પહોંચશે. એક ખુશીનો માહોલ કહી શકાય, ઉત્સાહ કહી શકાય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે તેમની સાથે પણ અનેક લોકો ત્યાં ઉપસ્થિત હતા અને આ સાથે જ પૂજા વિધિ કરવામાં આવી. આ નયનરમ્ય દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો જે નર્મદા ડેમના છે. નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે. સિઝનમાં પ્રથમ વખત આ ડેમ છલકાયો છે. ત્યારે કેવડિયા ખાતે નર્મદા નીરના વધામણા કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા. તે બાદ તેઓ ત્યાંથી સીધા રવાના થયા છે ગાંધીનગર નીકળવા માટે અને આ સાથે જ પૂજા વિધિ બ્રાહ્મણો દ્વારા પણ કરવામાં આવી અને આ સાથે જ નર્મદા નીરના વધામણા કરીને પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી છે. તો સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાવ છે. આ સાથે જ ત્યાં અનેક રીતે સજાવટ પણ કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો અનેક લોકો તેઓની સાથે ઉપસ્થિત પણ જોવા મળી રહ્યા હતા. છલોછલ નર્મદાની સુંદરતા જોઈને પણ ખુશ થઈ જવાય તેવો નજારો પણ જોવા મળ્યો. તો નર્મદા ડેમને 15 સપ્ટેમ્બર સુધી વાત કરીએ કે તે બાદ પ્રથમ વખત આ ડેમ છલકાયો હતો.